કૃષ્ણ મિત્રો, મધુસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે હું તમારા માટે બટાકાની સૂકી ભાજીની રેસીપી લઈને આવી છું। ચાલો બનાવવાનું શરૂ કરીએ। એના માટે મેં બટાકા લીધા છે 500 ગ્રામ જેટલા બટાકા અને 2 પાણી ધોઈ અને એને બાફી લીધા હતા અને ઠંડા કરી અને છાલ કાઢી અને આ રીતે એને ટુકડા કરી લીધા છે ઠંડા કરીને નાના નાના। તો આપણે બનાવવાનું શરૂ કરીએ। લઈ લીધી છે અને ગેસ ચાલુ કરી દીધું છે। હવે એની અંદર આપણે તેલ એડ કરીશું। તેલ થાય પછી આપણે એની અંદર રાઈ એડ કરીશું। હવે એની અંદર આપણે રાઈ એડ કરીશું, જીરું એડ કરીશું 1 ટેબલ સ્પૂન, હિંગ એડ કરીશું। હવે આપણે થોડું સાતળવા દઈશું। હવે લાલ મરચાં એડ કરીશું, કડી પત્તા એડ કરીશું, મીઠો લીમડો, આદુ અને મરચાંની પેસ્ટ છે એ એડ કરીશું। અત્યારે મેં લીલા મરચાં અને આદુ લીધું છે। હવે આપણે આને થોડું સાંતળી લઈશું। હવે એની અંદર આપણે રાઈ એડ કરીશું, હળદર એડ કરીશું, ધાણા જીરું પાવડર એડ કરીશું, લાલ મરચું પાવડર એડ કરીશું, મીઠું સ્વાદ મુજબ એડ કરીશું। હવે આ બધું આપણે મિક્સ કરી દઈશું। હવે એની અંદર આપણે બટાકા એડ કરી દઈશું, જે આપણે આ બાફીને રાખ્યા છે ટુકડા કરીને એડ કરી દઈશું। હવે આ બધું આપણે મિક્સ કરી દઈશું। પહેલાં મિક્સ થઈ ગયું છે એની અંદર આપણે ટામેટાં એડ કરીશું। અત્યારે મેં 1 નંગ ટામેટું લીધું છે। હવે આ બધું આપણે મિક્સ કરી દઈશું। હવે આને આપણે થોડી વાર માટે થવા દઈશું, ગેસ ધીમો રાખીશું, 2 મિનિટ માટે એને ચડવા દઈશું। ચેક કરી લઈશું, 2 મિનિટ થઈ ગઈ છે, ટામેટા સરસ સોફ્ટ થઈ ગયા છે। હવે એની અંદર આપણે દળેલી ખાંડ આવે છે એ એડ કરીશું, 2 ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ એડ કરીશું। હવે લીંબુનો રસ છે એ એડ કરું છું અને લાસ્ટમાં આપણે ગરમ મસાલો એડ કરીશું। હવે આ બધું આપણે મિક્સ કરી દઈશું। હવે બટાકા બાફીને લીધા છે એટલે એને બહુ ચેડાવવાની જરૂર નહીં, બટાકા ચડેલા જ છે, એની અંદર આપણે પાણી પણ એડ નથી કરવાનું। આને તમે 1 દિવસ રાખવા હોય તો તમે રાખી શકો છો ફ્રીજમાં। હવે આની અંદર આપણે લીલા ધાણા એડ કરીશું, હવે આ બધું આપણે મિક્સ કરી દઈશું। તૈયાર છે આપણે બટાકાની ભાજી આપણી તૈયાર છે। હવે આપણે આને સર્વ કરી લઈશું। જોઈ શકો છો કે બટાકાની સૂકી ભાજી તૈયાર છે, તેને મેં થેપલા જોડે સર્વ કર્યું છે। તમને આજની મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને। હવે આપણે એક નવા વિડીયો અને નવી રેસીપી સાથે મળીશું, ત્યાં સુધી આવજો।